ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા પુત્રના મૃતદેહ નહીં મળી આવતા પરિવારજનો મુકાયા મુશ્કેલીમાં। ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે 8 દિવસ પહેલા પિતાએ પુત્ર સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી, જેની ગ્રામજનોને જાણ થતાં પિતા અને પુત્રની શોધખોળ ફાયર ટીમ અને ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવી હતી। 8 દિવસ જેટલો સમય વીતી જવા છતાં પિતા પુત્રના મૃતદેહ નહીં મળી આવતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા। મૃતદેહોની શોધખોળ માટે નર્મદા વિભાગ દ્વારા નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતું, જેને લઈને ધાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ગાંધીનગર NDRFની ટીમને જાણ કરવામાં આવી હતી। NDRFની ટીમ તેમજ ગ્રામજનો દ્વારા છેલ્લા 4 દિવસમાં જસમતપુર ગામેથી ટીકર ગામ સુધી નર્મદા કેનાલમાં મૃતદેહો શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પિતા પુત્રના મૃતદેહો નહીં મળી આવતા પરિવારજનો મુકાયા મુશ્કેલીમાં। બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ।